હું છું કીર્તિ, કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં ઊંધિયાનું શાક ભૂલાવી દે ને એવું અહીંયા દાણા રીંગણનું શાક બનાવીને તૈયાર કર્યું છે। જ્યારે તમને ઊંધિયું ખાવાનું મન થાય પણ ઘરમાં ઊંધિયાના શાકભાજી અવેલેબલ ના હોય ત્યારે તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો। આ તુવેરના દાણા અને રીંગણનું શાક મેં એક અલગ જ મસાલો બનાવીને તૈયાર કર્યું છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને બહુ જ ગમશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે એની રેસીપી। તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું દાણા રીંગણનું શાક બનીને તૈયાર થયું છે। આનો સ્વાદ ઊંધિયા જેવો જ લાગે છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। ફક્ત 2 જ વસ્તુથી બનીને આ શાક આપણું તૈયાર થયું છે। હવે આપણે એક મિક્સરનો કપ લઈ લેવાનો છે। એની અંદર 1 વાટકી મેં ગાંઠિયા લઈ લીધા છે। તમે આની જગ્યાએ જાડા ગાંઠિયાની જગ્યાએ પાતળા ગાંઠિયા પણ નાખી શકો છો, પણ ગાંઠિયા મોડા જ લેવાના છે। અને 2 નંગ મેં અહીંયા મરચાં લઈ લીધા છે। તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું। અને લીલા લસણનો જે વ્હાઈટ ભાગ હોય છે ને એને પણ આપણે અંદર કટ કરીને નાખી દીધેલો છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો। હવે આપણે એ જ મિક્સર કપમાં અડધી વાટકી જેટલા સિંગદાણા અને અડધી વાટકી જેટલા તલ, એટલે તમે 2 ચમચી કહી શકો, એ રીતે આપણે એને પણ પીસી લઈશું। હવે આપણે અંદર મસાલો કરી લેવાનો છે। અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મીઠું, અડધી ચમચી અહીંયા ગરમ મસાલો, હવે અડધી ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને અડધી ચમચી લીંબુનો રસ લઈ લીધો છે। થોડા કોથમીરના પાન લઈ લીધા છે। હવે થોડું 2 ચમચી જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે। હવે એને મસાલાને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે। આ રીતે સરસ મસાલો મિક્સ કરી લઈશું। અને રીંગણને પહેલાંથી જ મેં આવી રીતે 4 કટ કરીને રાખ્યા હતા એક રીંગણની અંદર, તમે જોઈ શકો છો। પછી આપણે આ રીતે રીંગણને ખોલીને સરસ આપણે આ બધો જ મસાલો છે ને એને સરસ આ રીતે ભરી લેવાનો છે। ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે, એકવાર જરૂર ટ્રાય કરજો। તમને ઊંધિયું પણ ભૂલાવી દે ને એવું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે ફક્ત 2 જ વસ્તુથી। તો તમે એકવાર આને જરૂર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। આ રીતે આપણે સરસ બધા જ રીંગણને વારાફરતી ભરી લેવાના છે। તમે જોઈ શકો છો મેં બધા જ રીંગણ અહીંયા ભરી લીધા છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કુકરને ગરમ કરવા રાખી દીધું છે। હવે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું તેલ નાખ્યું છે। તેલનો વધારે જ ઉપયોગ કરવાનો છે આમાં। 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે રાઈ થોડી તતરી જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જીરું નાખી દેવાનું છે। પછી અડધી ચમચી આપણે અહીંયા હિંગ નાખી દેવાની છે। હિંગનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે શાકમાં, એટલે આપણે નાખી દેવાની છે। અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ક્રશ કરી લીધી છે, એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે। પછી ટામેટા પ્યુરી બનાવી છે, 2 થી 3 નંગ ટામેટાની પ્યુરી બનાવી છે, એને પણ આપણે એડ કરી લઈશું અને એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે। અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે બધા મસાલા કરીએ ને ત્યારે। હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી મીઠું નાખીશું। ને અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે અને અડધી ચમચી ગરમ મસાલો। તમે કાશ્મીરી લાલ મરચુંથી એનો કલર બહુ સરસ આવે છે અને સ્વાદમાં એ તીખું નથી હોતું, એટલે આપણે થોડું વધારે પણ નાખીશું ને તો એનો કલર બહુ સરસ આવશે। આ રીતે આપણે સરસ મસાલાને 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસે થવા દેવાના છે, એટલે એનો તેલ છૂટું પડી જાય પછી આપણે જે રીંગણ ભરવામાં મસાલો વધ્યો હતો ને એ પણ આપણે અંદર એડ કરી દેવાનો છે। જો આ તુવેરના દાણાને મેં ધોઈને લઈ લીધા છે, એ પણ આપણે અંદર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું। જો તમારે મસાલો ના વધ્યો હોય તો તમે કંઈ વાંધો નહીં, પણ જો તમારે વધ્યો હોય મસાલો તો તમારે અહીંયા એડ કરી દેવાનો છે। પછી અહીંયા મેં થોડું ગરમ પાણી લઈ લીધું છે, એ ગરમ પાણી આપણે એડ કરવાનું છે। તમારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે, એટલે આપણા શાકનો કલર સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહે છે। તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો નથી। તમારે જેટલો રસો રાખવો હોય એટલું તમારે ગરમ પાણી અહીંયા લઈ લેવાનું છે। અને આપણે એક એક કરીને બધા જ રીંગણને આ રીતે ગોઠવી દેવાના છે અંદર સરસ
આ રીતે એડ કરી દઈશું અને પછી તમારે જેટલો રસો રાખવો હોય ને એ પ્રમાણે તમારે ગરમ પાણી અંદર એડ કરી દેવાનું છે. બસ આ રીતે તમે ફક્ત 2 જ વસ્તુથી ફટાફટ કુકરમાં બની જાય છે, વાર પણ નથી લાગતી અને ટેસ્ટ પણ તમને ઊંધિયા જેવો જ આપશે. હવે આપણે કુકરને બંધ કરી લેવાનું છે અને ખાલી 3 સીટી વગાડી લેવાની છે. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ઊંધિયું બન્યું છે. હવે આપણે એના લીલા લસણના પાન છે ને એને એડ કરીશું આ રીતે અને એને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે રીંગણ દાણાનું શાક આપણું ફક્ત 2 જ વસ્તુથી બનીને તૈયાર થઈ ગયું છે, એ પણ ઊંધિયાના સ્વાદ જેવું. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અને આ શાકને તમે બાજરીના રોટલા જોડે કે પછી રોટલી કે પરોઠા જોડે પણ ખાઈ શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોયું ને ફ્રેન્ડ્સ, કેટલું સરસ આપણું દાણા રીંગણનું શાક બનાવીને તૈયાર થયું છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.